ઘડો હશે। આ ઘડો એટલે ભાજપના ભ્રષ્ટાચારનો પાપનો ઘડો હશે। એમાં ગુજરાતની જનતાને જ્યાં એવું લાગે છે કે અન્યાય છે, અત્યાચાર છે ને એને કંઈક સવાલ છે, તો એમાં એ પોતે એના સવાલો નાખી શકશે અને આ પાપનો ઘડો ચોક્કસ જગ્યાઓ ઉપર અથવા ચોક્કસ જગ્યાએ જેને ફોડીને ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો છે, એ ઘડો ભરાઈ જાય ત્યારે એ ત્યાં ફોડીને આખા ગુજરાતને એ સંદેશો આપવા માંગીએ છીએ કે ભાજપ એટલે ભ્રષ્ટાચાર અને ભાજપ એટલે અત્યાચાર અને અન્યાય। રાજકોટની ઘટના પછી ગુજરાતનો માહોલ જાણે એક એ રીતે બદલાઈ રહ્યો છે કે એવી અનેક ઘટનાઓ એક પછી એક છે એ લોકો જે બનેલી ભૂતકાળમાં એના માટે લડવા તૈયાર થયા છે। તો આવા આપ સૌની સામે ગુજરાતમાં આવનાર સમયમાં યોજાનાર ગુજરાતની જનતાની લડાઈ માટે ગુજરાતમાં થયેલા અન્યાય અને ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચારની સામેની ન્યાયની યાત્રા એટલે આ યાત્રા જે છે ગુજરાત ન્યાય યાત્રા તરીકે ઓળખાશે। ગુજરાત ન્યાય યાત્રામાં ન્યાયયાત્રીઓ જોડાશે, કોંગ્રેસના કર્મઠ કાર્યકરો બધા જોડાશે। આ ન્યાય યાત્રામાં દેશમાંથી અલગ અલગ નેતાઓ પણ આવશે, પ્રદેશનું નેતૃત્વ પણ જોડાશે। ત્રણ પ્રકારના યાત્રીઓ હશે। એક શરૂઆતથી અંત સુધી ચાલવાવાળા યાત્રીઓ જેને ન્યાયયાત્રી તરીકે ઓળખાશે। અમુક લોકો જિલ્લા યાત્રી તરીકે હશે જે પોતાના જિલ્લામાં જ રહેશે અને અમુક યાત્રી જે છે મહેમાનોની જેમ અતિથિ યાત્રી એટલે એમાં સહયોગ કરવા માટે આવે એવા સહયોગી યાત્રી હશે। તો આવા દરેક પ્રકારના યાત્રીઓ આ યાત્રામાં હશે। મોરબીથી 9મી ઓગસ્ટ ક્રાંતિ દિવસે યાત્રાની આ શરૂઆત થશે। સવારમાં મોરબી ખાતે ઝૂલતો પુલ કે જ્યાં આપણે 141 અને સરકારી આંકડા મુજબ 134 લોકોએ જીવ ગુમાવ્યો છે એ જગ્યા ઉપર દેશના ધ્વજનું ફરકાવીને ક્રાંતિ દિવસે આપણે ગુજરાતમાં અન્યાયની વિરુદ્ધમાં, ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં ક્રાંતિનું વાતાવરણ ઊભું થાય એના માટે યાત્રાની સવારે 9 વાગે ત્યાંથી શરૂઆત થશે। આ યાત્રા ત્યાંથી નીકળીને ટંકારાથી ગૌરીદળ અને 9મી તારીખે રાત્રે ટંકારા રોકાઈ, 10મીએ ગૌરીદળ કે રતનપરની આજુબાજુમાં જ્યાં સારું સ્થળ મળે ત્યાં રોકાશે। 11 તારીખે યાત્રા રાજકોટ સાંજના સમયે પહોંચશે અને ટીઆરપી ગેમ્સ ઝોન જ્યાં આપણે આપણા 27 લોકોને ગુમાવ્યા છે ત્યાં સંવેદના સભાનું આયોજન થશે। આ સંવેદના સભા સાંજના સમયે થશે અને ત્યાંથી પછી રાત્રિ રોકાણ રાજકોટ ખાતે જ આ યાત્રા કરશે। સવારમાં રાજકોટના મહત્વના વિસ્તારોમાં પ્રવેશ કરીને રાજકોટમાં જ લગભગ બોર્ડર ઉપર રાત્રિ રોકાણ કરશે એટલે 12 તારીખે પણ અને 13 તારીખે રાજકોટ શહેર છોડી અને યાત્રા સુરેન્દ્રનગર તરફ પ્રયાણ કરશે। આ યાત્રા લગભગ 22-23 તારીખની આસપાસ ગાંધીનગર પહોંચશે જે વાયા ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ, અમદાવાદ, ગાંધી આશ્રમ અને ત્યાંથી પછી ગાંધીનગર ખાતે પહોંચશે। આ યાત્રામાં રોજ સવારે ધ્વજવંદન થશે। આ યાત્રામાં એક પહેલા વાહન જે હશે એમાં એક ઘડો હશે। આ ઘડો એટલે ભાજપના ભ્રષ્ટાચારનો પાપનો ઘડો હશે। એમાં ગુજરાતની જનતાને જ્યાં એવું લાગે છે કે અન્યાય છે, અત્યાચાર છે ને એને કંઈક સવાલ છે, તો એમાં એ પોતે એના સવાલો નાખી શકશે અને આ પાપનો ઘડો ચોક્કસ જગ્યાઓ ઉપર અથવા ચોક્કસ જગ્યાએ જેને ફોડીને ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો છે, એ ઘડો ભરાઈ જાય ત્યારે એ ત્યાં ફોડીને આખા ગુજરાતને એ સંદેશો આપવા માંગીએ છીએ કે ભાજપ એટલે ભ્રષ્ટાચાર અને ભાજપ એટલે અત્યાચાર અને અન્યાય। આ અત્યાચારી, ભ્રષ્ટાચારી ભાજપની વિરુદ્ધમાં ગુજરાતની જનતાની ન્યાયની લડાઈ 100 પદયાત્રીઓ કાયમી હશે। બીજા બધા પદયાત્રીઓ આવ્યા કરશે, જોડાશે, એવી રીતના આ યાત્રામાં થશે।
યાત્રાનું માનો કે ચાલવા માટેના સતત ચાલવાનું, જેમ કે હું 15 દિવસ સળંગ યાત્રામાં ચાલવાનો છું, પાલભાઈ ચાલવાના છે, એમ બીજા થોડા દિવસમાં નક્કી થશે. જેનીબેન છે પદયાત્રામાં ચાલવાના છે, તેમાં બીજા પણ બધા મિત્રો છે. અમુક લોકો છે એ પોતાના જિલ્લા પૂરતું ચાલશે. જિગ્નેશભાઈ યાત્રામાં સળંગ સાથે રહેશે, પણ ચાલશે નહીં સળંગ, કારણ કે એને ચાલવામાં પ્રોબ્લેમ છે. એટલે નહીં તો પહેલા દિવસથી જ લોકોને, અને આમાં પૂર્ણ પદયાત્રી કોણ છે એવું પહેલાથી અમે લોકો જાહેર પણ કરશું, કારણ કે આ યાત્રા ઘણી વખત ભાજપની જે પોલિટિકલ સ્ટન્ટની યાત્રા હોય એવી યાત્રા નથી. આ યાત્રા સમગ્ર રીતે અમારા પોતાના અંતરાત્માના અવાજની આ યાત્રા છે. આ યાત્રા ગુજરાતની જનતાની પીડાની યાત્રા છે. આ યાત્રા એટલે ગુજરાતમાં થઈ રહેલા અન્યાય અને અત્યાચારની વિરુદ્ધની યાત્રા છે. આ યાત્રામાં એક પણ ઇંચ આ દેશનો ઝંડો છે એ એવો નહીં હોય કે જે યાત્રાનો સળંગ રૂટ હશે ત્યાં કોઈ જગ્યાએ કુદાડીને જતા રહીએ. એટલે યાત્રા જે જગ્યાએ ઝંડો મુકાશે, ઝંડાનું સાંજના સમયે કાર્યક્રમ પૂરો થશે ત્યારે એનું આપવામાં સોંપવામાં આવે, બીજા દિવસે ઝંડો ત્યાંથી જ આ યાત્રીઓ પકડીને નીકળશે. એટલે આ યાત્રા સળંગ યાત્રા છે. આ બ્રેક કરીને ચાલવાવાળી યાત્રા નથી. આ યાત્રા પાર્ટ 1 છે, જે મોરબી રાજકોટ થઈને આખો રૂટ કયો પ્રમાણે ગાંધીનગર પહોંચશે. ગુજરાતમાં આવી બીજી યાત્રાઓનો પણ આકાર લેવાઈ રહ્યો છે. એ એક યાત્રા પૂરી થશે ત્યારે ત્યાં જાહેરાત થશે ને બીજી યાત્રાનો એમાંથી જન્મ થશે. એટલે ગુજરાતના ક્યાંક ખેડૂતોની, ક્યાંક માછીમારોની, ક્યાંક આદિવાસીઓની, ક્યાંક ખેત મજૂરોની, ક્યાંક નોકરિયાતોની, ક્યાંક અલગ અલગ પીડિતો છે પશુપાલકોની, એવા દરેક પ્રકારના ગુજરાતના સળગતા સવાલો જે છે એની ઉપરની એક પછી એક યાત્રા, એ એક યાત્રામાંથી બીજી યાત્રાનો જન્મ થાય એ પ્રકારની આખો આ શેડ્યુલ જે છે નક્કેલું છે. માન્ય પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહભાઈએ, માન્ય વિપક્ષના નેતા અમિતભાઈએ અને અમારા ઉપનેતા શૈલેષભાઈથી લઈ અને અમારા પ્રદેશના પ્રભારી મુકુલ વાસનિકજીએ આ યાત્રાના આખા સ્વરૂપ જે છે એની ચર્ચાને એવું કરીને ગુજરાતના વિવિધ લોકોને આ જવાબદારી સોંપી છે. એની ભાગરૂપે આ યાત્રા સળંગ જે છે એ ચાલશે. ક્યાંય ઢોલ નગારાથી યાત્રાનું સ્વાગત નહીં થાય. આ યાત્રાનું સ્વાગત સૂતરની આંટીથી થશે. ચોક્કસ પ્રકારના ગાંધીયન પદ્ધતિથી આ યાત્રા નીકળશે. આ યાત્રામાં ગીતો ગવાશે, આ ગીતો વાગશે, ગીતો ગવાશે, પણ એ ગીતો એ અન્યાય અને અત્યાચારની સામે અને દેશભક્તિના ગીતો હશે. જે ઘટનાઓ ઘટી રહી છે એની સામેના ક્રાંતિકારી ગીતો હશે. આ પ્રકારની યાત્રાનું આ ડિઝાઇન છે. ખાસ કરીને આ યાત્રામાં રાહુલજી ક્યાંથી જોડાશે અને કઈ જગ્યાએ? મિત્રો, યાત્રામાં કોઈ ચોક્કસ નેતા ક્યારે જોડાશે એના માટેનો કોઈ અત્યારે નિર્ણય નથી થયો, પણ આ યાત્રામાં ક્યાંક રાહુલજી, ક્યાંક ખરગેજી, ક્યાંક પ્રદેશના પ્રમુખશ્રી, ક્યાંક અમારા પ્રભારીશ્રી, ક્યાંક પ્રદેશના અને રાષ્ટ્રીય જે મહત્વના નેતાઓ છે એ બધા જ લોકો, બધા જ અમારા રાષ્ટ્રીય ફ્રન્ટલના નેતાઓ, ક્યાંક યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ, ક્યાંક મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ, ક્યાંક NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ, ક્યાંક અમારા OBC ડિપાર્ટમેન્ટ, તો જે પ્રદેશના અને રાષ્ટ્રીય જે મહત્વના નેતાઓ છે એ લોકો સમયાંતરે એમની સાથે વાટાઘાટ કરીને તારીખ, અમારું આખું શેડ્યુલ બની જાય એટલે કોને ક્યાં કન્વિનિયન્ટ છે એ પ્રમાણે એ લોકો જોડાશે. એવું પણ બની શકે કે કોઈ મહત્વના નેતા રાજકોટ ખાતે પણ આવે અથવા કોઈ મહત્વના નેતા અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે પણ આવે. એ પ્રદેશના પ્રમુખશ્રી અને વિપક્ષના નેતા એ મળીને એ જાહેરાત કરશે. સારું થયું આ વાત મારાથી પણ અપડેટ કરવાનું ગયું. પીડિત પરિવારો એ યાત્રામાં જોડાશે. એમાં ભાઈ જિગ્નેશભાઈ હમણાં તક્ષશિલાના પીડિત પરિવારો અને વડોદરાના જે હરણીકાંડના પીડિત પરિવારો જે છે એને મળીને આવ્યા. ભાઈ પાલભાઈ છે એ મોરબીના જે ઝૂલતા પુલના પીડિત પરિવારો છે એને મળીને આવ્યા. તો પીડિત પરિવારો યાત્રામાં જોડાશે. અમુક પીડિત પરિવારો જે છે એ 3 ભાગમાં તબક્કાવાર જોડાશે. એક ઘટનાના પીડિત પરિવાર જે છે એ બીજી ઘટનાના પીડિત પરિવારોના મુલાકાત પણ લેશે. એટલે એકબીજા સાથેનું એ લોકો સાથેની ચર્ચા વિચારણા કરશે. જેમ તક્ષશિલાથી અહીંયા રાજકોટના પીડિત પરિવારોની મુલાકાતે પણ એ લોકો આવવાના છે સંવેદના માટે થઈને, સંવેદના સભામાં. પણ
સાથે સાથે એ પણ કહું કે ગુજરાતના અનેક કાંડના પીડિતો, અનેક કાંડ હું કહું છું, આ અનેક કાંડના પીડિતો એ વચ્ચે વચ્ચે યાત્રામાં જોડાવાના છે. અત્યારના તબક્કે આપણાને ઝૂલતા પુલનું એટલે જલકાંડ, અગ્નિકાંડ એની જ વિચાર આવે, પણ આ સિવાયના પણ જે કાંડ છે એના પણ પીડિતો આ યાત્રામાં સમયાંતરે જોડીને પોતાની વેદનાની વાત કરશે અને એની પણ આમાં લડાઈમાં એ લોકો સાથે છે. આ સમગ્ર રીતે ગુજરાતની જનતા આખા એક પછી એક યાત્રાના તબક્કાવાર એ લોકો આમાં ભાગ લેશે. ગુજરાત ન્યાય યાત્રા અત્યારે કોંગ્રેસના દ્વારા આયોજન થઈ રહ્યું છે, પરંતુ આમાં ગુજરાતની જનતા જોડાશે, માત્ર કોંગ્રેસના કાર્યકર્તા નહીં. આમાં દેશભરથી પણ અમુક કાર્યકર્તાઓ આવી રહ્યા છે. પક્ષમાં ન હોય અને આ યાત્રાને સમર્થન કરતા હોય એવા લોકો પણ, વ્યક્તિઓ અને નેતાઓ પણ આમાં આ યાત્રામાં જોડાશે. ફોકસ 4 મુખ્ય ઘટનાઓ ઉપરનો છે. આપણે ચર્ચા પણ જે વાત થઈ એ પ્રમાણે કે મોરબી નો જલકાંડ, અહીંયા ટીઆરપી વાળો જે અગ્નિકાંડ, હરણીકાંડ અને તક્ષશિલા કાંડ, પરંતુ આ સિવાયના જે કાંડ છે એ લોકો સાથે પણ સંપર્કમાં છીએ. એ લોકો પણ આ યાત્રામાં પોતે સામેથી જોડાવા માટેનું અને એના ન્યાયની પણ આ લડાઈ છે. એટલે પણ અત્યારે પ્રાઇમ ફોકસ જે 4 ઘટનાઓ ગુજરાતની છે એની ઉપર, પણ સાથે સાથે ગુજરાતમાં બનેલી અનેક ઘટનાઓના પીડિત પરિવારો પણ આમાં જોડાવાના છે. એ અમે કાર્યક્રમ દરમિયાન આપ સૌની સમક્ષ ત્યારે જાહેરાત કરશું. સૌ જાણો છો એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ઘટના ઘટે છે ત્યારે ચોક્કસ કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કે મોહરું બનાવી અને ભાજપના નેતાઓને બચાવી લેવાનું દુષ્કૃત્ય કરે છે. છેલ્લી બધી જ ઘટનાઓમાં, જેમ કે મોરબીની ઘટનામાં કોઈ 1 કે 2 વ્યક્તિઓને ટાર્ગેટ કર્યા, પરંતુ એની મંજૂરી આપનાર આખી મ્યુનિસિપલને એ લોકોએ સુપરસીડ કરી, તો પછી મ્યુનિસિપલના અધિકારીઓ અને પદાધિકારીઓ જે છે કે એના નગરપતિ કે મેયર છે કે એના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એ દોષિત નથી, એવું કઈ રીતે સરકાર જે છે એ ક્લીન ચીટ આપી શકે? રાજકોટની ઘટનામાં બધા જ ઠરાવો, એમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, એમાં પૂર્વ મેયર, જે તે સમયના મેયર અને એમના કોર્પોરેટરોનું ઇન્વોલ્વમેન્ટ સીધું હોવા છતાં પણ અત્યારે આપણે જોયું કે જે હમણાં સીટનો કે ચાર્જશીટ જે થઈ એમાં નામોનો ઉલ્લેખ જે થયો એ માત્ર ને માત્ર ભાજપના પદાધિકારીઓને બચાવી લેવા માટેનું ષડયંત્ર છે. અને માટે આ ન્યાયયાત્રામાં દોષિત જે પણ હોય, દોષિત કોન્ટ્રાક્ટર પણ હોય, દોષિત ભાજપાનો પદાધિકારી પણ હોય કે દોષિત સરકારનો સિનિયર અધિકારી પણ હોય, એ દરેકની સામે તપાસ થવી જોઈએ. એના માટે અને તો જ જે લોકોએ જીવ ગુમાવ્યા છે એ લોકોને ન્યાય મળ્યો ગણાય. સાથે સાથે 4 લાખના ચણા મમરાની જે સરકારે જાહેરાત કરેલી એની સામે પણ આ લડાઈ છે કે 4 લાખ તો એના આ ન્યાયની લડાઈમાં ખર્ચાઈ જાય છે. એટલે આ ચણા મમરાના બદલે દોષિતોને યોગ્ય વળતર મળે ત્યારે ન્યાય ગણાય. એટલે દોષિતોને સજા અને પીડિતોને ન્યાય એ આ યાત્રાનું મુખ્ય લક્ષ્ય છે. અને દોષિતોને સજા એટલે કાગળ ઉપર કોઈને મોહરું બનાવીને સજા નહીં. હકીકતમાં ભાજપાના મંત્રીઓ સુધી આ રેલો પહોંચે છે, ગાંધીનગર સુધી આ રેલો પહોંચે છે, તો ત્યાં સુધી એવું શક્ય જ નથી કે ગાંધીનગરમાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ મિનિસ્ટરોને એમના આકાઓની મરજી ના હોય તો કોઈ એક સરકારી અધિકારી એક પદ ઉપર વર્ષો સુધી રહી શકે. એ સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવો થઈ જાય અને બધી જ મંજૂરીઓ મળી જાય એવું બની શકે નહીં. આમાં તો તપાસ કરનાર અધિકારી જે તે સમયે દોષિત હતા એ એમાં ઇન્વોલ્વ હતા ને એ તપાસ કરે એવા પ્રકારનો ઘાટ ઘડાયો છે. એટલે સાચા દોષીઓને સજા મળે એ આ ન્યાયયાત્રાનો ઉદ્દેશ છે. સાથે સાથે મિત્રો એક વાત કે વિધાનસભામાં આ સવાલો ઉઠાવવામાં આવશે અને રાહુલજી એમણે જે આપ સૌ જાણો છો કે પીડિતોને જ્યારે મળ્યા અને પીડિતોને એમણે આશ્વાસન આપેલું, એટલે રાહુલજી પણ સંસદમાં આ કોંગ્રેસના સંસદ સભ્યો ગુજરાતના અન્યાયની, અત્યાચારની વાત અને આ પીડિતોના ન્યાય માટેની વાત જે છે આવનાર સમયમાં ઉઠાવવા જઈ રહ્યા છે.
કઈ તારીખે યાત્રા 9મી ઓગસ્ટે ક્રાંતિ દિવસે મોરબીમાં ક્રાંતિ સભા કરીને યાત્રાની શરૂઆત થશે મોરબીથી. હવે